દમણના દેવકા રોડ પર લેબાગુ કોન્ટ્રાક્ટરના પાપે કાર પાણી ભરેલા ખાડામાં ખાબકી પલટી ગઈ. દમણના દેવકા રોડ પર આવેલી હોટલ મીરામાર સામે ચાલી રહેલા રોડના તકલાદી કામને કારણે ચોમાસાના પ્રથમ વરસાદમાં જ માટી ધોવાઈ જતાં મસમોટો ખાડો પડી ગયો હતો, જેમાં મોડી રાત્રે સુરત પાસિંગની એક કાર ખાબકી જતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. વરસાદી પાણીથી સંપૂર્ણપણે ઢંકાઈ ગયેલા આ જોખમી ખાડાનો ચાલકને સહેજ પણ અંદાજ ન આવતા GJ05RC 7830 નંબરની ભૂરા રંગની મારુતિ બ્રેઝા કાર અચાનક અંદર ખાબકીને પલટી મારી ગઈ હતી. આ ગોઝારી ઘટના બનતા જ આસપાસના લોકોએ તાત્કાલિક દોડી આવીને કારમાં ફસાયેલા ચાલક સહિત બે સવારોને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા, જેમને સદનસીબે માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અત્રે નોંધનીય છે કે અગાઉ પણ આ જ સ્થળે એક કાર ખાડામાં ખાબકી હતી, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા ન હતા. પ્રજાના પરસેવાની કમાણીનું પાણી કરીને કામમાં સીધી વેઠ ઉતારનાર આવા લેબાગુ કોન્ટ્રાક્ટરો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે અને દેવકા રોડ સહિત પ્રદેશના અન્ય વિસ્તારોના અધૂરા માર્ગો તથા જોખમી ખાડાઓનું તાત્કાલિક ધોરણે યોગ્ય પુનર્કામ કરવામાં આવે તે હવે અત્યંત જરૂરી બન્યું છે. દમણના બેસલોર ઉદ્યોગ ભવન હાઈવે પર બે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત, બે ઘાયલ. દમણના બેસલોર ઉદ્યોગ ભવનની સામેના હાઈવે પર આજે સાંજે 6 વાગ્યાની આસપાસ બે કાર અને એક બાઇક વચ્ચે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર એક પલ્સર બાઇક નંબર GJ15EQ 3257નો ચાલક દમણ કોલેજ રોડ તરફથી કુંતા તરફ પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો. આ જ સમયે ઉદ્યોગ ભવન સામે બેસલોર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી એક ઇકો સ્પોર્ટ કાર નંબર DD03J2539નો ચાલક અચાનક મુખ્ય રોડ પર ધસી આવતા પલ્સર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બાઇક ધડાકાભેર ઇકો સ્પોર્ટ કાર સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જબરજસ્ત હતી કે ત્યારબાદ બાઇક ચાલક સામેના ટ્રેક પર કુંતાથી કોલેજ રોડ તરફ જતી અન્ય એક સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર MH04GJ6270 સાથે પણ અથડાયો હતો. જોકે સદનસીબે અકસ્માતમાં ઇકો સ્પોર્ટ કારની એરબેગ ખુલી જતાં તેના ચાલકનો આબાદ બચાવ થયો હતો, પરંતુ કારના આગળના ભાગને ઘણું નુકસાન થયું હતું, જ્યારે પલ્સર ચાલક સહિત બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પલ્સર બાઇક અત્યંત વધુ સ્પીડમાં હોવાથી આ ઘટના ઘટી હતી. અકસ્માત બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાકીદે સ્થળ પર પહોંચી ગયો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની સાઈડમાં કરાવીને ખોરવાયેલા ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હતો. ભર ચોમાસામાં વાહનો ભડકે પડવાનો સિલસિલો જારી. સરીગામમાં સ્પ્લેન્ડર બાઇક ખાક. આજે ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે મહાદેવના મંદિર પાસે JJ15BK5990 નંબરની એક સ્પ્લેન્ડર બાઇકમાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. વલસાડ જિલ્લામાં ભર ચોમાસામાં વાહનોમાં આગ લાગવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સતત 3 દિવસોથી વાહનો ભડકે બળી રહ્યા છે, જેમાં ગઈકાલે વલસાડના રોલા હાઈવે પર એક કન્ટેનરમાં ભીષણ આગ લાગી હતી, જ્યારે તેના આગલા દિવસે ઉદવાડા હાઈવે પર એક હુન્ડાઈ વેન્યુમાં પણ આગ લાગવાની ઘટના બની હતી. જોકે આ તમામ ઘટનાઓમાં રાહતની વાત એ રહી છે કે કોઈ પણ જાનહાનિનો બનાવ બનવા પામ્યો નથી. વલસાડમાં સતત 3જા દિવસે મેઘમહેર. પોલિટેકનિક કોલેજ રોડ પર મહાકાય વૃક્ષ ધરાશયી થતાં રસ્તો બંધ, વિદ્યાર્થીઓ અટવાયા. વલસાડ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસી રહેલા વરસાદ વચ્ચે આજે વલસાડ શહેરના કોસંબા રોડ પર એક વૃક્ષ ધરાશયી થયાની ઘટના સામે આવી છે, જેમાં પોલિટેકનિક કોલેજ પાસે એક મહાકાય વૃક્ષ અચાનક ધરાશયી થઈ ગયું હતું. મહાકાય વૃક્ષ રોડ પર જ તૂટી પડવાના કારણે કોલેજ તરફ જતો એક સાઈડનો આખો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. આ ઘટનાને પગલે કોલેજે આવતા જતા વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી. ઘટનાની ગંભીરતાને જોઈને સ્થાનિક રહીશો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને આ અંગે વહીવટીતંત્રને જાણ કરી હતી. રસ્તા પરથી વૃક્ષ હટાવી વાહન વ્યવહાર ફરીથી પૂર્વવત કરવા માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે.
વલસાડમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ, નીચાણવાળા વિસ્તારોમાં એનડીઆરએફ દ્વારા નિરીક્ષણ. વલસાડ જિલ્લામાં છેલ્લા 4 થી 5 દિવસથી સતત વરસાદી માહોલ જામ્યો છે અને હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. ચોમાસામાં દર વર્ષે રાજ્યમાં સૌથી વધુ એટલે કે સરેરાશ 125 ઇંચથી વધારે વરસાદ વલસાડ જિલ્લામાં નોંધાયો છે. આથી સુરક્ષાના ભાગરૂપે દર વર્ષની જેમ આ વખતે પણ પૂર કે પાણીમાંથી બચાવ માટેના તમામ આધુનિક સાધન સરંજામથી સજ્જ એનડીઆરએફની એક ટીમને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. વલસાડ પહોંચેલી એનડીઆરએફની ટીમના ઉચ્ચ અધિકારીઓએ વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અને નીચાણવાળા વિસ્તારોની માહિતી મેળવી હતી. સતત વરસી રહેલા વરસાદને કારણે નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે એનડીઆરએફની ટીમે શહેરના છેવાડાથી પસાર થતી ઔરંગા નદીના કિનારાના વિસ્તારો સહિત અન્ય સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું, જેથી કટોકટીમાં તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી શકાય. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર અને એનડીઆરએફ સજ્જ છે અને વહીવટી તંત્ર દ્વારા લોકોને પણ સાવચેત રહેવા તેમજ નદી કિનારાના વિસ્તારોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. दिनांक 1/7/2026 को यानी बीते कल स्टेट इमरजेंसी ऑपरेशन सेंटर अहमदाबाद के द्वारा हमारे बटालियन को बताया गया कि एक टीम की वलसाड़ में आवश्यकता है और उसके बताने के उपरांत फिर हमारे टीम को यहाँ पे नियुक्त करने के लिए बताया गया और हम लोग जैसे आदेश मिला हम लोग यहाँ पे चले आए और आकर के अभी हम लोग फिलहाल अभी डीएम सर से मिले, आरएसी सर से मिले और बाकी कुछ वार्तालाप हुई जिसमें कि अगर किसी भी प्रकार की अगर कुछ घटनाएं दुर्भाग्यपूर्ण अगर होती है तो उसके लिए हमारी पूरी एनडीआरएफ की टीम स्टैंड बाई में है. वहाँ पे चूँकि क्या है कि यहाँ पे औरंगा नदी है और वहाँ पे क्या है कि तुरंत पानी चली आती है, तो इसलिए लो लेन एरिया हनुमान बागड़ा हो गया, तड़ुरिया वाट हो गया, वड़ुरिया वाट हो गया, ये सब एरिया में खास करके वहाँ के लोगों को जो है पहले भी हमारी टीम यहाँ पे आई है, तो हम उनको यही कहेंगे कि अगर किसी प्रकार की अगर बाढ़ आती है उसके पहले आपको अगर आप किसी ऊंचे स्थान पे चले जाएं जिससे कि आप सेफ रहें, क्योंकि जान है तो जहान है. દમણમાં શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે બીજેપી કાર્યકર્તા સંમેલન યોજાયું. ભારતીય જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે નાની દમણના દુનેઠા સ્થિત ડ્યુન્સ ક્લબ હાઉસ ખાતે દમણ જિલ્લા બીજેપી દ્વારા કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ શ્યામાપ્રસાદ મુખર્જીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા સાથે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહેશ અગારિયાએ તમામ કાર્યકર્તાઓને સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ કેન્દ્ર સરકારની તમામ જનકલ્યાણકારી યોજનાઓ સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા માટે સમર્પિત ભાવનાથી કાર્ય કરવાની અપીલ કરી હતી. આ સંમેલનમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષ ધરમ પટેલ, દમણ નગરપાલિકાના અધ્યક્ષા દીપિકા ટંડેલ, દુનેઠા મંડળ અધ્યક્ષ સહિત બીજેપીના અનેક હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. आज हमारे दमन जिला में यहाँ यूनिट्स रेसिडेंसी में एक कार्यशाला रखा. हमारे डॉक्टर श्यामा प्रसाद मुखर्जी की 125वीं जन्म जयंती निमित्ते जिला कार्यकर्ता का एक सम्मेलन रखा था. इस सम्मेलन में हमारे 3 वक्ता थे. हमारे प्रदेश के आदरणीय अध्यक्ष महेश भाई आगरे द्वारा हमारे डॉक्टर श्यामा प्रसाद मुखर्जी के जीवन की जो गाथा थी वो हमें कार्यकर्ता को सुनाई गई और हमारे वक्ता दीपिका बहन उनके द्वारा सभी को मार्गदर्शन दिया. जिस तरह हमारे डॉक्टर श्यामा प्रसाद मुखर्जी का जन्म 6 जुलाई 1901 को कलकत्ता में हुई थी. उन्होंने हमारे पहला जो 1951 में जनसंघ की स्थापना की थी और उन्होंने जम्मू कश्मीर को भारत के साथ जोड़ने की आवाज़ उठाई थी और उसी दौरान 23 जून 1953 में जम्मू कश्मीर में दौरा किया था. उस दरमियान उनको वहाँ पे गिरफ्तार किया था. उसी समय वहाँ पे उनका निधन हुआ था. तो आज उनके जीवन में जो उन्होंने कार्य किया था उसके बारे में हमने दमन जिला में एक कार्यशाला रखी थी.